જય હિન્દ, વંદે માતરમ. મારા વહાલા મિત્રો, સૌથી વધારે મૂંઝવતા શબ્દો એવો ટોપિક લઈને આપણે આવી ગયા છીએ. આજીવન ભૂલાશે નહીં ચેલેન્જ. મજા આવે ને સમજાય ને તો જ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરજો. એ પહેલાં વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે જોડાવા 7567778020. આ વિડીયો તમે 5 ગ્રુપમાં શેર કરી નાખો. એનો સ્ક્રીનશોટ તમે મને આ નંબર ઉપર મોકલી દો. પીડીએફ ફાઇલ ફ્રી. આજે આપણે આવી ગયા છીએ એકદમ ગુજુ કાઠિયાવાડી અંદાજમાં. બરાબર. શુડ બી શુડ હેવ પ્લસ V3. વુડ બી વુડ હેવ પ્લસ V3. કુડ બી કુડ હેવ પ્લસ V3 નો ખેલ ખતમ કરવા વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. જીવનભર ભૂલાશે નહીં. એ પહેલા ચાલો, શુડ, વુડ અને કુડ આ ત્રણેય મોડલ્સ છે. કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. એટલે શુડ પછી મૂળ ક્રિયાપદ, વુડ પછી મૂળ ક્રિયાપદ, કુડ પછી મૂળ ક્રિયાપદ, બધાયમાં ક્રિયા થતી હોય, મુખ્ય ક્રિયાપદ આવે. ચાલો હવે યાદ કરો, ટુ બી ના રૂપ અને ટુ હેવ ના રૂપ. ટુ બી ના રૂપ હોય તો ભલે, ટુ હેવ ના રૂપ હોય તો ભલે, મુખ્ય ક્રિયાપદ ન આવે, ક્રિયા થતી હોય નહીં. એટલે આ શુડ બી, વુડ બી, કુડ બી, શુડ હેવ, વુડ હેવ, કુડ હેવ, આમાં ક્યાંય મુખ્ય ક્રિયાપદ આવશે નહીં, ક્રિયા થતી ન હોય. બરોબર. બી એટલે યાદ કરો, ટુ બી ના રૂપમાં બી એટલે હોવું. કોઈ પણ વ્યક્તિ કેવો છે, ક્યાં હતો, ક્યાં હશે. અને હેવ મીન્સ કે પાસે. શુડ બી એટલે હોવો જોઈએ, હોવા જોઈએ, હોવી જોઈએ. જો શુડ એટલે જોઈએ, શુડ પેલા આપણે આ જોઈ લઈએ. આપણે શુડ એટલે જોઈએ, તમારે આવવું જોઈએ, યુ શુડ કમ હિયર. વુડ એટલે તો તે તું ભૂતકાળમાં કોઈ ક્રિયા થતી. હું ક્રિકેટ રમતો, આઈ વુડ પ્લે ક્રિકેટ. શુડ એટલે શક્યો, શક્યા, શકી. હું ક્રિકેટ રમી શક્યો, આઈ કુડ પ્લે ક્રિકેટ. મારે ક્રિકેટ રમવું જોઈએ, આઈ શુડ પ્લે ક્રિકેટ. હું ક્રિકેટ રમતો, આઈ વુડ પ્લે ક્રિકેટ. શુડ બી હોવો જોઈએ, હોવા જોવી, હોવા જોઈએ, હોવું જોઈએ, હોવી જોઈએ. વુડ એટલે હોતો પણ છે નહીં. અને કુડ બી એટલે હોઈ શકતો હતો, તે ઘરે હોવો જોઈએ. હી શુડ બી એટ હોમ, તે ઘરે હોત. હી વુડ બી એટ હોમ, તે ઘરે હોઈ શકતો હતો. હી કુડ બી એટ હોમ. તમે જોવો જોઈએ, તે ઘરે હોવો જોઈએ. આમાં મુખ્ય ક્રિયાપદ ક્યાંય છે જ નહીં. આમાં શું આવે? પાસે. હેવમાં શું આવે? પાસે. આ હોવો જોઈએ, કાંઈક વસ્તુ હોવી જોઈએ, એની પાસે કાંઈક વસ્તુ હોવી જોઈએ. આમાં હોત, આમાં એની પાસે કાંઈક વસ્તુ હોત. હોઈ શકતો હતો, પાસે હોઈ શકતું હતું. તેણીની પાસે ગાડી હોવી જોઈએ. સી શુડ હેવ અ કાર, તેણીની પાસે ગાડી હોત. સી વુડ હેવ અ કાર, તેની પાસે ગાડી હોઈ શકતી હતી. સી કુડ હેવ અ કાર. હવે શુડ હેવ પ્લસ V3. V1 એટલે મૂળ ક્રિયાપદ, V2 એટલે ભૂતકાળનું રૂપ, V3 ભૂત કૃદંત, V4 ING, V5 એટલે S અથવા ES. જો V3 આવ્યું ક્રિયાપદનું ત્રીજું રૂપ છે, આમાં ક્રિયા થતી હોય, આમાં મુખ્ય ક્રિયાપદ આવે. આ બધામાં મુખ્ય ક્રિયાપદ આવે. આ વચ્ચેના 6 હે એમાં મુખ્ય ક્રિયાપદ ન આવે. તમારે કોઈ કામ કરવું જોઈતું હતું, શુડ. તમે કોઈ કામ કર્યું હોત પણ કર્યું નહીં, વુડ હેવ પ્લસ V3. તમે કોઈ કામ કરી શકેત પણ તમે કરી શક્યા નહીં, તો કુડ હેવ પ્લસ V3. ચાલો, પહેલા આવશે બધા મોડલ્સના, પછી બી વાળા, પછી હેવ વાળા અને V3 વાળા. તેને ગાડી ચલાવવી જોઈએ. હી જોઈએ એટલે શુડ, ચલાવવું એટલે ડ્રાઈવ, ગાડી એટલે અકાર. તે ગાડી ચલાવતો, જો તે ગાડી ચલાવતો ભૂતકાળમાં વુડ ડ્રાઈવ અ કાર, બધામાં મૂળ ક્રિયાપદ. તે ગાડી ચલાવી શક્યો, શક્યા, શકીમાં કુડ. એકને એક વાક્ય તમે જોઈ શકો છો. ચાલો, શુડ, વુડ, કુડનો ખેલ ખતમ. હવે બધા મિક્સમાં. તેણીએ ચા બનાવી જોઈએ, તેણી એટલે સી, જોઈએ એટલે શુડ, બનાવવું એટલે મેક અને ચા એટલે ટી. આપણે ક્રિકેટ રમતા, આપણે એટલે વી, અમે આપણે એટલે વી. રમતા, આવતા જાતા, ખાતા પીતા, બોલતા, રમતા, ભૂતકાળમાં કોઈ ક્રિયા કરતા, વુડ. હવે મૂળ ક્રિયાપદ, રમવું એટલે પ્રે. શું રમતા? ક્રિકેટ. હું અંગ્રેજીમાં બોલી શક્યો, શક્યો એટલે કુડ. બોલવું એટલે સ્પીક.
અંગ્રેજી માં એટલે ઇન અને અંગ્રેજી એટલે ઇંગ્લિશ. આપણે ત્યાં રોકાવું જોઈએ, આપણે એટલે વી, જોઈએ એટલે શુડ, રોકાવું એટલે સ્ટે અને ત્યાં એટલે ધેર. તેણી અહીં આવતી, તેણી એટલે સી, આવતી જાતી ખાતી પીતી બોલતી વુડ, સી વુડ, આવું એટલે કમ અને અહીં એટલે હિયર. તેઓ ગીત ગાઈ શક્યા, તેઓ એટલે ધે, શક્યા એટલે કુડ, ગાવું એટલે સિંગ અને ગીત એટલે અ સોંગ અથવા સોંગ્સ બહુવચન, એક જ ગીત હોય તો અ સોંગ. હવે શું આવશે? બી વાળા. હવે આવશે બી વાળા. હવે આવશે બી વાળા. આમાં ક્યાંય ક્રિયા થશે નહીં, મુખ્ય ક્રિયાપદ ક્યાંય નહીં આવે. મારો ભાઈ, માય બ્રધર. જો હોવો જોઈએ, જોઈએ એટલે શુડ, હોવું એટલે બી, શુડ બી. ઘરે એટલે એટ હોમ. મારો ભાઈ ઘરે હોત, મારો ભાઈ ઘરે હોત, હોત યાદ કરો, વુડ બી એટ હોમ. આમાં મુખ્ય ક્રિયાપદ ક્યાંય ન આવે, ક્રિયા થતી જ ન હોય. મારો ભાઈ ઘરે હોઈ શકતો હતો પણ નથી. માય બ્રધર કુડ, હોઈ શકતો હતો એટલે કુડ બી, ઘરે એટલે એટ હોમ. તેણી ફ્રી હોવી જોઈએ, તેણી એટલે સી, જોઈએ એટલે શુડ, હોવું એટલે બી અને ફ્રી. તેઓ મોરબીમાં હોત, તેઓ એટલે ધે, હોત વુડ બી મોરબીમાં, ઇન મોરબી. તે નવરો હોઈ શકતો હતો પણ નથી. હી હોઈ શકતો હતો, કુડ બી નવરો આઈડલ. તેઓ બગીચામાં હોવા જોઈએ, તેઓ એટલે ધે, જોઈએ એટલે શુડ, બી એટલે હોવું, બગીચામાં, ઇન ધ ગાર્ડન. તેણી હોશિયાર હોત, તેણી એટલે સી, હોત વુડ બી અને હોશિયાર એટલે ક્લેવર. આ બધા શુડ બી, વુડ બી, કુડ બી છે. આમાં ક્યાંય ક્રિયા થતી જ ન હોય. આપણે કેમ કહીએ, તમે અમીર ધનવાન પૈસાદાર હોવા જોઈએ, યુ શુડ બી રીચ. મારા પપ્પા ઓફિસે હોઈ શકતા હતા, માય ફાધર હોઈ શકતા હતા, કુડ બી ઓફિસે, એટ ઓફિસ, એટ હોમ. હવે શું આવશે? જો આવો શબ્દ આવતો હોય, પાસે એટલે હેવ, પાસે જો ખાલી હોવા જોઈએ તો શુડ બી, પાસે હોવા જોઈએ શુડ હેવ, પાસે હોત, પાસે હોઈ શકતા હતા, પાસે હોવી જોઈએ, પાસે હોત. હવે શું આવશે? શુડ હેવ, કુડ હેવ, વુડ હેવ. હવે હેવ વાળા, આ બધા હતા બી વાળા, હવે હેવ વાળા. તેણીની પાસે રૂપિયા હોવા જોઈએ, જોઈએ એટલે શુડ, પાસે એટલે હેવ, રૂપિયા એટલે મની. તેણીની પાસે રૂપિયા હોત પણ નથી, વુડ હેવ મની. તેણીની પાસે રૂપિયા હોઈ શકતા હતા તો કુડ હેવ મની. જો એકને એક વાક્ય બધામાં કુડ હેવ, શુડ હેવ, વુડ હેવ, આમાં એમ કુડ બી, શુડ બી, વુડ બી. હવે બધાય મિક્સમાં, હવે બધાય મિક્સમાં. હવે તમારી પાસે ગાડી હોવી જોઈએ, તમારી પાસે જોઈએ, જોઈએ એટલે શુડ, પાસે એટલે હેવ, ગાડી એટલે અ કાર. તમારી પાસે ગાડી હોત, યુ વુડ હેવ અ કાર. તેની પાસે મોબાઈલ હોત, છોકરા માટે હી, હોત, પાસે હોત, વુડ હેવ મોબાઈલ, અ મોબાઈલ. તેઓની પાસે સમય હોઈ શકતો હતો, તેઓ એટલે ધે, હોઈ શકતો હતો, કુડ હેવ શું સમય, ટાઈમ. તમારી પાસે બાઇક હોવું જોઈએ, યુ જોઈએ એટલે શુડ, પાસે એટલે હેવ, યુ શુડ હેવ શું બાઇક, અ બાઇક. મારા ભાઈ પાસે સમય હોત, મારો ભાઈ, માય બ્રધર. પાસે હોત,
જો પાસે હોવું જોઈએ શુડ હેવ, પાસે હોત વુડ હેવ, પાસે હોઈ શકતું હતું તો કુડ હેવ, પાસે હોત તો વુડ હેવ. સમય એટલે ટાઈમ. મારા બહેન પાસે પુસ્તકો હોઈ શકતા હતા, મારા બહેન માય સિસ્ટર હોઈ શકતા હતા તો કુડ હેવ. શું? પુસ્તકો, બુક્સ. હવે શું આવશે? શુડ અથવા કુડ અથવા વુડ હેવ પ્લસ V3. આમાં ક્રિયા મુખ્ય ક્રિયાપદ આવતું હશે. તેઓએ ક્રિકેટ રમવું જોઈતું હતું. જો ક્રિકેટ રમવું, તેઓ એટલે ધે, જોઈતું હતું શુડ હેવ પ્લસ V3. શુડ હેવ. રમવું એટલે પ્લે, એનું V3 પ્લેડ. ક્રિકેટ. તેઓ ક્રિકેટ રમે તો પણ રમ્યા નહીં. તેઓ ક્રિકેટ રમેત. ઈચ્છા હોત વુડ હેવ પ્લેડ ક્રિકેટ. તેઓ ક્રિકેટ રમી શકે પણ રમી શક્યા નહીં. તે અહીંયા શું આવે શક્યતમાં? કુડ. આમ જોવાય આવો શબ્દ આવતો ને, જો જોઈએ ઉપરથી જોઈતું તો શુડ, શક ઉપરથી કુડ. પ્લે ક્રિકેટ. મારે ત્યાં રોકાવું જોઈતું હતું, મારે એટલે આઈ, જોઈતું હતું શુડ હેવ. રોકાવું એટલે સ્ટે નું V3 સ્ટેડ. આ બધા V3 છે. V1 મૂળ ક્રિયાપદ, V2 ભૂતકાળનું રૂપ, V3 ભૂત કૃદંત, V4 ING વાળા રૂપ, V5 S અથવા ES. ત્યાં એટલે ધેર. તેણી ચા બનાવે તો, તેણી એટલે સી, બનાવે તો પણ બનાવી નહીં. વુડ હેવ પ્લસ V3. બનાવવું એટલે મેક, મેડ મેડ. ચા એટલે ટી. મારો ભાઈ વહેલો આવી શકે પણ આવ્યો નહીં. આવી શકે તો, શક ઉપરથી કુડ હેવ પ્લસ V3. આવું એટલે કમ, કેમ અને વરી કમ. આ કમનું V3 છે. વેલા એટલે અર્લી. મારા બહેને ગાડી ચલાવી જોઈતી હતી પણ ચલાવી નહીં. માય સિસ્ટર જોઈતી હતી શુડ હેવ. ચલાવવું એટલે ડ્રાઈવ, ડ્રોવ અને ડ્રીવન. અકાર. હું તમને મદદ કરે તો. હું તમને મદદ કરેત પણ તમે મને મદદ ન કરી. હું એટલે હું તમને મદદ કરેત પણ મેં તમને મદદ ના કરી. આઈ કરેત. વુડ હેવ મદદ કરવી એટલે હેલ્પ, એનું V3 હેલ્પડ. હેલ્પ હેલ્પડ હેલ્પડ. આપણે બધા, વી ઓલ તમે બધા, યુ ઓલ તેઓ બધા, ધે ઓલ આપણે બધા, વી ઓલ. શક્ય તો, શક એટલે શું આવે? શક ઉપરથી કુડ હેવ પ્લસ V3 અને ભેગું થવું એટલે ગેધરનું V3 ગેધર્ડ. ગેધર્ડ. વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી PDF ફાઇલ 7567778020 ઉપર મેસેજ કરી દેજો. 5 ગ્રુપમાં શેર કરી નાખો. PDF ફાઇલ ફ્રી, સ્ક્રીનશોટ પાડીને શેર કરી નાખજો. આ વિડીયો તમને કેવો લાગ્યો તમે નીચે કોમેન્ટ કરજો. આજીવન ભૂલાશે નહીં. શુડ, કુડ, વુડ, શુડ, વુડ, કુડ આજીવન ભૂલાશે. શુડ, વુડ, કુડ આ ત્રણેય છે ને મોડલ છે. આમાં મુખ્ય ક્રિયાપદ આવતા હોય છે, બધામાં ક્રિયા થાય. શુડ બી, વુડ બી, કુડ બી. આમાં મુખ્ય ક્રિયાપદ ન આવે. શુડ હેવ, વુડ હેવ, કુડ હેવ. આમાં પાસે, આમાં પણ મુખ્ય ક્રિયાપદ ન આવે. શુડ હેવ પ્લસ V3, વુડ હેવ V3, કુડ હેવ V3. માં મુખ્ય ક્રિયાપદ આવે. શુડ એટલે જોઈએ, કુડ તો તી તુતા કોઈ ક્રિયા કરતા, આવતા જાતા, ખાતા પીતા, બોલતા. કુડ એટલે શક્યો, શક્યા, શકી. શુડ એટલે જોઈએ, હોવો જોઈએ, હોવા જોઈએ, હોવી જોઈએ. તેણી હોશિયાર હોવી જોઈએ. સી શુડ બી ક્લેવર. તેણી હોશિયાર હોત. સી વુડ બી ક્લેવર. તેણી હોશિયાર હોઈ શકતી હતી. સી કુડ બી ક્લેવર. તમારી પાસે રૂપિયા હોવા જોઈએ. યુ શુડ હેવ મની. તમારી પાસે રૂપિયા હોઈ શકતા, તમારી પાસે રૂપિયા હોત. યુ વુડ હેવ મની. તમારી પાસે રૂપિયા હોઈ શકતા હતા. યુ કુડ હેવ મની. આપણે ક્રિકેટ રમવું જોઈતું હતું. વી શુડ હેવ પ્લેડ ક્રિકેટ. આપણે ક્રિકેટ રમ્યા હોત, કોઈ કાર્ય કર્યું હોત. વી વુડ હેવ પ્લેડ ક્રિકેટ. આપણે ક્રિકેટ રમી શકીએ. વી કુડ હેવ V3.
ફ્રી પીડીએફ ફાઇલ 7563778020. ચાલો, તમને વિડીયો કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી નાખો. આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે. પ્લીઝ આ વિડીયો તમારા માટે તનતોડ મહેનત કરીને બનાવેલો છે. તમામ ગ્રુપમાં શેર કરી નાખો. લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચાલો, મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.